સુરતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ પોતાની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું। વિદ્યાર્થીઓએ શિક્ષણ સંબંધિત મુદ્દાઓને લઈને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રદર્શન દરમિયાન શિક્ષણ વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો। આ સાથે વિદ્યાર્થીઓએ છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને નૈતિક સમર્થન પણ જાહેર કર્યું હતું અને વિદ્યાર્થી હિતના મુદ્દાઓ પર સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી હતી। સમગ્ર વિરોધ કાર્યક્રમ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની હાજરીમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો। વિદ્યાર્થીઓએ શિક્ષણ નીતિ પર અને વિદ્યાર્થી હિતના મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચા કરવાની તેમજ પોતાની માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની અપીલ કરી છે। હેલો એવરીવન, મારું નામ મુસ્કાન છે। મેં સુરતથી છું। આજે જોઈ શકો છો કે અમે લોકો અહીંયા એક પ્રોટેસ્ટ પર છીએ સોનમ સરને હેલ્પ કરવા માટે। જે લાઠીચાર્જ થયેલી છે રેલીમાં, અમારું એ જ કહેવાનું છે કે તમે કેટલું પણ લાઠીચાર્જ કરો, શું પણ કરો, પણ અમારા યુવા રૂકવાના નથી, કેમ કે અમને ખબર છે કે આ અત્યારે અમે થોભી જઈએ તો કેવી અમને પ્રોબ્લેમ અત્યારે આગળ ફેસ કરવાનું પડશે। એટલે તમે જે પણ કરો, અમે સ્ટોપ થવાના નથી જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન નથી કરતા અને સોનમ સરનું હંગર સ્ટ્રાઇક તૂટતું નથી। અમે સોનમ સરના સાથે જ। મારું નામ પલાશ શાહ છે। હું મૂળ રૂપી સુરતથી જ છું। અહીંયા જે પ્રોટેસ્ટ છે એને હું સપોર્ટ કરવા આવ્યો છું, વાંચુક સરને સપોર્ટ કરવા આવ્યો છું। જે આપણા પેપર લીક થયા છે ને જે આગલા બી થયા છે ને જે હમણાં બી થયા છે, એના માટે અમે પ્રોટેસ્ટ કરીએ છીએ અને અમે આ જ ઈચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટથી ને સંવિધાનથી આ જ ન્યાય આવે ને અમારા સ્ટુડન્ટ્સના નીતમાં ન્યાય આવે, વાંચુક સરને જીત મળે ને જે બી આરોપી છે લીક કરનાર એ લોકોને સજા મળે ને આટલું જ અમારે કહેવાનું છે કે જેટલા બી હમણાં સુધી લીક થયા છે, આ ખાલી પેપર લીક થવાની સમસ્યા નથી। આ પેપર લીક સાથે સાથે જે સ્ટુડન્ટ્સના સુસાઇડ થયા છે, સ્ટુડન્ટ સુસાઇડ એટલે જ કરે છે કેમ કે પેપર લીક થાય છે, આખા વર્ષોની મહેનત એ લોકોની પાણીમાં જાય છે ને ખાલી એક સ્ટુડન્ટની વાત નથી, લાખો કરોડો સ્ટુડન્ટ આ નીટ JEE એક્ઝામ આપે છે આપણા ઇન્ડિયામાં, જે સૌથી મોટી એક્ઝામ ગણાય છે ને। આની માટે આજે ખાલી નીટ JEE છે, કાલે UPSC બી થશે ને અન્ય બધી મોટી એક્ઝામો બી થશે। એના માટે આજે અવાજ ઉઠાવીશું તો કાલ જઈને આપણું ભારત સાચું બનશે ને સારું બનશે। મારું નામ મોવલિયા રિયા છે। હું સુરતની છું, કામરેજથી આવી છું એ પ્રોટેસ્ટ કરવા માટે। અમારી ખાલી એટલી માંગ છે કે અત્યારે એજ્યુકેશનમાં જેટલું થઈ રહ્યું છે કૌભાંડ, તેનું જે કારણ છે ધર્મેન્દ્ર પ્રધાન એનું રિઝાઇન સરકારથી થતું નથી, એટલી બધી નાકામ સરકાર થઈ ગઈ છે। અત્યારે ખાલી દિલ્હીમાં નથી પ્રોટેસ્ટ થતા, આખા દેશમાં 7 થી 8 પ્રોટેસ્ટ થાય છે। ગુજરાતમાં પ્રોટેસ્ટ થાય છે, કોઈને કવરેજ નથી મળતી। અત્યારે હિમાચલનું પ્રોટેસ્ટ થયું છે, કોઈને કવરેજ નથી મળતી। અત્યારે ઓડિશામાં પ્રોટેસ્ટ થાય છે, MP માં પ્રોટેસ્ટ થાય છે, કોઈને કવરેજ નથી મળતી। આટલું આપણું મેઇન સ્ટ્રીમ મીડિયા કેટલું એકદમ નાકામ છે કે એ લોકો ઝાલમુડી કેવી રીતે બનાવે તેની રેસીપી આપે છે, મેલોડી કોને આપી તેનું બધું કહે છે, પણ આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે તે નથી ઉપાડતા।